નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અમેરિકામાં માતા પિતાનું અપમાન કરનાર દીકરા સાથે બનેલી ઘટના. અમેરિકાની કડકડતી ઠંડીમાં એક વૃદ્ધ દંપતી રાત્રે રસ્તાની બાજુમાં બેઠું હતું. માતાના હાથમાં એક નાનકડું બેગ હતું અને પિતાના હાથમાં જૂની લોખંડની પેટી જેવું બોક્સ હતું. બંનેના શરીર ધ્રુજી રહ્યા હતા. કાંતાબેન વારવાર એક જ વાત પૂછતા હતા, રમેશ, હવે આપણે ક્યાં જઈશું? રમેશભાઈ પોતાની પત્ની સામે જોતા રહ્યા. તેમની આંખોમાં આંસુ હતા, પણ ચહેરા પર અશીપ શાંતિ હતી. તેમણે ધીમેથી કહ્યું, કાંતા, ચિંતા ન કર. આજે આપણે રસ્તા પર છીએ, કાલે કોઈ બીજો રસ્તા પર હશે. કાંતાબેનને પતિની આ વાત સમજાઈ નહીં. તેમણે પૂછ્યું, તમે શું કહેવા માંગો છો? રમેશભાઈએ પોતાના હાથમાં પકડેલી પેટી તરફ જોયું અને કહ્યું, જે દીકરાએ આજે આપણને ઘર બહાર કાઢ્યા છે ને, એને હજુ ખબર નથી કે એને શું ગુમાવ્યું છે. મિત્રો, આખરે એવું તે શું હતું એ જૂની પેટીમાં? અને શા માટે રમેશભાઈએ પોતાના દીકરાના ભવિષ્યની ખબર હતી જે દીકરો પણ જાણતો નહોતો? અમદાવાદના એક નાનકડા વિસ્તારમાં રમેશભાઈ અને કાંતાબેન રહેતા હતા. રમેશભાઈ સરકારી શાળામાં શિક્ષક હતા. પગાર બહુ મોટો નહોતો, પણ માણસ દિલનો બહુ મોટો હતો. તેમના ઘરમાં પૈસાની કમી હતી, પણ પ્રેમની કમી ક્યારેય નહોતી. કાંતાબેન આખો દિવસ ઘરના કામમાં વ્યસ્ત રહેતા અને રમેશભાઈ શાળામાં બાળકોને ભણાવતા. બંનેની દુનિયા એક જ વ્યક્તિની આસપાસ ફરતી હતી, તેમનો એકનો એક દીકરો અમિત. અમિત નાનપણથી જ ભણવામાં હોશિયાર હતો. રમેશભાઈ એક જ સપનું હતું, મારો દીકરો મોટો માણસ બને. અમિત જ્યારે 10મા ધોરણમાં હતો ત્યારે એક દિવસ તેને પિતાને કહ્યું, પપ્પા, હું મોટો થઈને અમેરિકા જઈશ. રમેશભાઈ હસ્યા. તેમણે દીકરાના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, તું મહેનત કર બેટા. તારા સપનાને પાંખ આપવા માટે હું તારી આખી જિંદગી લગાવી દઈશ. એ વાત રમેશભાઈએ માત્ર કીધી નહોતી, એ કરી બતાવી હતી. અમિતને સારા કોચિંગમાં ભણાવવા માટે તેમણે પોતાની બચત વાપરી નાખી. પછી અમિતને વિદેશ જવાનું થયું ત્યારે બેંકમાંથી લોન લીધી. કાંતાબેનના લગ્નના દાગીના પણ વેચી નાખ્યા. કાંતાબેનના દાગીના જ્યારે વેચતા હતા ત્યારે તેમની આંખોમાં આંસુ હતા, પણ તેમણે એક પણ ફરિયાદ નહોતી કરી. તેમણે માત્ર એટલું જ કહ્યું, મારા દાગીના પાછા આવી જશે, પણ દીકરાનું ભવિષ્ય પાછું નહીં આવે. થોડા વર્ષોમાં અમિત અમેરિકા પહોંચી ગયો. શરૂઆતમાં ખૂબ સંઘર્ષ કર્યો. નાની નાની નોકરીઓ કરી, રાત્રે કામ કર્યું, દિવસે ભણ્યો. ધીમે ધીમે બિઝનેસ શરૂ કર્યો અને થોડા વર્ષોમાં અમિત ખૂબ સફળ બની ગયો. મોટું ઘર, મોંઘી ગાડી, સુંદર ઓફિસ, બેંકમાં પૈસા. અમિત જ્યારે પણ ભારત ફોન કરતો ત્યારે કહેતો, પપ્પા, હવે તમે બંને અમેરિકા આવી જાઓ. આખી જિંદગી મારા માટે મહેનત કરી છે, હવે મારી સાથે આરામથી રહેજો. આ સાંભળીને કાંતાબેનની આંખો ભીની થઈ જતી. રમેશભાઈ હસીને કહેતા, બસ બેટા, તું ખુશ રહે, અમારે બીજું કંઈ નથી જોઈતું. પણ રમેશભાઈને ખબર નહોતી કે સમય તેમની સામે એક એવો દિવસ લાવવાનો હતો જ્યારે એ દીકરો તેમને પોતાના ઘરના દરવાજા બહાર ઊભા રાખવાનો હતો. અમેરિકા જવાના દિવસે કાંતાબેન ખૂબ ખુશ હતા. તેમણે પાડોશીઓ બહેને કહ્યું, હવે તો અમારો અમિત અમને પોતાની પાસે રાખશે. જીવનના છેલ્લા દિવસો દીકરા અને વહુ સાથે પસાર કરીશું. રમેશભાઈએ પણ પોતાના કપડામાંથી થોડા કપડાં પસંદ કર્યા, પણ એક વસ્તુ તેમણે ખાસ સાથે લીધી, એક જૂની લોખંડની પેટી. કાંતાબેને પૂછ્યું, આ પેટી પણ સાથે લઈ જવાની છે? રમેશભાઈએ કહ્યું, હા. એમાં એવું તો શું છે? રમેશભાઈ થોડું હસ્યા. સમય આવશે ત્યારે તને ખબર પડી જશે. કાંતાબેનને પતિની વાતથી નવાઈ લાગી, પણ તેમણે વધુ પૂછ્યું નહીં. એ પેટીમાં ખરેખર એવું તે શું હતું? એવો કયો કાગળ હતો જેને કારણે રમેશભાઈ આજે પણ નિશ્ચિત હતા કે એક દિવસ અમિતને પોતાના કર્મનો અહેસાસ થશે? આ રહસ્ય હજુ બંધ હતું. અને બીજી તરફ અમિતના ઘરમાં તેની પત્ની નેહા માતા પિતાના આગમનની તૈયારી કરી રહી હતી.
પરંતુ નેહાના મનમાં ખુશી નહોતી. તે અમિતને ધીમેથી કહી રહી હતી, તમારા મમ્મી પપ્પા અહીં કેટલા દિવસ રહેશે? અમિતે હસીને કહ્યું, કાયમ માટે. નેહાનો ચહેરો તરત ઉતરી ગયો. કાયમ માટે? અમિતે કહ્યું, હા, એ મારા માતા પિતા છે. નેહાએ કંઈ જવાબ ન આપ્યો, પણ તેના ચહેરા પરથી સ્પષ્ટ હતું કે આ ઘરમાં હવે કંઈક બદલાવ આવવાનો હતો. અને મિત્રો, રમેશભાઈ અને કાંતાબેનને ત્યારે ક્યાં ખબર હતી કે જે ઘરનો દરવાજો તેઓ પોતાના દીકરાના પ્રેમથી ખોલવા જઈ રહ્યા હતા, એ જ દરવાજો એક દિવસ તેમને રાત્રે બહાર કાઢી મૂકશે. પણ એ દિવસ આવતા પહેલા આ ઘરમાં એક એવું રહસ્ય ખુલવાનું હતું, જેની કોઈને કલ્પના પણ નહોતી કરી. અમેરિકાના એરપોર્ટ પર અમિત પોતાના માતા પિતાને લેવા આવ્યો હતો. કાંતાબેન દીકરાને જોઈને એટલા ખુશ થઈ ગયા કે તેમની આંખોમાં આંસુ નીકળી ગયા. અમિત, બેટા. તેમણે દીકરાને ગળે લગાવી લીધો. રમેશભાઈ થોડે દૂર ઊભા રહીને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. અમિત પિતાને પણ પગે લાગ્યો. પપ્પા, હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારો દીકરો છે ને? રમેશભાઈએ દીકરાના માથા પર હાથ મૂક્યો. ભગવાન તને ખુશ રાખે. ત્યારે ત્રણેયના ચહેરા પર ખુશી હતી, પણ થોડે દૂર ઉભેલી નેહાના ચહેરા પર એ ખુશી નહોતી. તેણે માત્ર ઔપચારિક સ્મિત કર્યું. ચાલો ઘરે જઈએ. કાંતાબેન એ વાતમાં પણ પ્રેમ લાગ્યો. તેમણે મનમાં વિચાર્યું, વહુ કદાચ થાકી ગઈ હશે. થોડા દિવસમાં બધું જ સારું થઈ જશે. અમિતનું ઘર મોટું હતું. ઘરમાં પ્રવેશતા જ કાંતાબેનની આંખો પહોળી થઈ ગઈ. મોટો હોલ, ચમકતું રસોડું, સુંદર બગીચો અને ઉપરના માળે અલગ અલગ રૂમ. કાંતાબેન બોલ્યા, અરે વાહ અમિત, આટલું મોટું ઘર. અમિત હસ્યો. મમ્મી, આ બધું તમારું જ છે. કાંતાબેનના ચહેરા પર માતૃત્વની ખુશી આવી ગઈ. બેટા, અમારે આટલું બધું થોડું જોઈએ. તું અમને 2 રોટલી પ્રેમથી આપી દે, એટલું પૂરતું છે. રમેશભાઈએ પત્ની તરફ જોયું. કાંતાબેન, આપણો દીકરો મોટો માણસ બની ગયો. પણ એ સમયે નેહાએ વચ્ચે કહ્યું, મમ્મી, તમારો રૂમ ઉપર છે, તમે બંને ત્યાં જ રહેજો. કાંતાબેને હસીને કહ્યું, હા વહુ. નેહા તરત જ પોતાના રૂમમાં ચાલી ગઈ. રમેશભાઈ એ વાત ધ્યાનમાં લીધી, પણ કાંઈ બોલ્યા નહીં. શરૂઆતના થોડા દિવસો સારા ગયા. અમિત રવિવારે માતા પિતાને ફરવા લઈ જતો. કાંતાબેન અમેરિકાના રસ્તા પર જોઈને ખુશ થઈ જતા. ક્યારેક કહેતા, અહીં તો બધું ફિલ્મ જેવું લાગે છે. રમેશભાઈ હસતા, પણ ધીમે ધીમે અમિતનો સમય ઓછો થવા લાગ્યો. સવારે વહેલો ઓફિસ જતો, રાત્રે મોડો ઘરે આવતો. એક દિવસ કાંતાબેને રસોડામાં વહુને પૂછ્યું, નેહા, આજે હું શાક બનાવી દઉં? નેહાએ તરત કહ્યું, ના મમ્મી, તમે રહેવા દો. કેમ? અહીંનું રસોડું થોડું અલગ છે, તમને મુશ્કેલી પડશે. કાંતાબેન ચૂપ થઈ ગયા. બીજા દિવસે તેમણે ફરી પૂછ્યું, શા બનાવી દઉં? નેહાએ આ વખતે પણ ના પાડી. ધીમે ધીમે કાંતાબેનને સમજાવવા લાગ્યું કે આ ઘરમાં તેમની જરૂરિયાત કરતાં તેમની હાજરી વધારે છે. એક સાંજે અમિત ઓફિસેથી આવ્યો. રમેશભાઈ હોલમાં બેઠા હતા. તેમણે કહ્યું, બેટા, આજે તારી સાથે એક વાત કરવી છે. અમિત થાકેલો હતો. હા પપ્પા, બોલો. તારા બિઝનેસમાં બધું બરાબર ચાલે છે ને? હા, કોઈ લોન બોન છે? અમિત થોડો ટક્યો. થોડીક છે. કેમ એમ જો પૂછ્યું? અમિતે પિતાની સામે જોયું. પપ્પા, તમે ચિંતા ન કરો, હું બધું સંભાળી લઉં છું. રમેશભાઈએ માથું હલાવ્યું, પણ તેમના ચહેરા પર એક ક્ષણ માટે ચિંતા દેખાણી. એ જ રાત્રે નેહા અમિત સાથે વાત કરતી હતી. તમારા પપ્પા વારવાર પૈસા અને બિઝનેસ વિશે કેમ પૂછે છે? અમિત બોલ્યો, એમને મારી ચિંતા હોય છે. નેહાએ ધીમેથી કહ્યું, મને તો લાગે છે કે તેઓની પાસે ભારતમાં હજુ કંઈક છે. અમિતે પત્ની તરફ જોયું. શું કહેવા માંગે છે? તમારા પપ્પા એ પેટી કેમ લાવ્યા છે અને તેઓ કોઈને એ ખોલવા પણ કેમ નથી દેતા? અમિત થોડો વિચારમાં પડી ગયો. એ પેટી તેને પણ બાળપણથી જ યાદ હતી, પણ પિતાએ ક્યારેય તેને ખોલવા નહોતી દીધી. બીજા દિવસે અમિતે પિતાને પૂછ્યું, પપ્પા, તમે ભારતથી જે લોખંડની પેટી લાવ્યા છો,
એમાં શું છે? રમેશભાઈ સ્મિત કરીને બોલ્યા, કાગળો છે. ક્યાં કાગળો? જરૂરી કાગળો, મારા બિઝનેસને લગતા છે. રમેશભાઈએ દીકરાની આંખોમાં જોયું. ના, અમિત ચૂપ થઈ ગયો. પછી બોલ્યો, પપ્પા, હું તમારો દીકરો છું. મારી સામે શું છુપાવવાનું? રમેશભાઈએ ખૂબ શાંતિથી જવાબ આપ્યો, બેટા, તારી સામે કંઈ નથી છુપાવતો, પણ કેટલીક વસ્તુ સમય આવે ત્યારે જ કહેવી ચારી. અમિતને આ જવાબ ગમ્યો નહીં. તે ઊભો થઈને ચાલ્યો ગયો. થોડા દિવસ પછી અમિતે એક નવી વાત શરૂ કરી. પપ્પા, ભારતનું ઘર હવે શું કરવાનું? રમેશભાઈ બોલ્યા, એ તો આપણું જૂનું ઘર છે. રહેવા માટે નહીં, પણ યાદ માટે છે. અમિત બોલ્યો, એ વેચી દઈએ તો સારું, મારા બિઝનેસમાં પૈસા નાખી શકીએ. રમેશભાઈ તરત કહ્યું, ના. અમિત ચોંકી ગયો. ના, કેમ? એ ઘર તારા દાદાએ બનાવ્યું હતું. મારી માં અને મેં આખી જિંદગી ત્યાં કાઢી છે. એ ઘર પૈસાથી વધારે છે. અમિતના ચહેરા પર નારાજગી આવી ગઈ. પપ્પા, તમે હજુ પણ જૂના વિચારોમાં જીવો છો. રમેશભાઈએ કોઈ જવાબ ન આપ્યો, પણ કાંતાબેન સમજી ગયા કે દીકરા સાથે કંઈક બદલાઈ રહ્યું છે. એ રાત્રે કાંતાબેન પતિને પૂછ્યું છે, તમે અમિતને એ પેટી વિશે બધું કેમ નથી કહેતા? રમેશભાઈ થોડો સમય ચૂપ રહ્યા. પછી ધીમેથી બોલ્યા, કારણ કે હું પહેલા એ જોવા માંગુ છું કે અમિતને આપણનો પ્રેમ જોઈને છે કે આપણી સંપત્તિ. કાંતાબેનની આંખોમાં આંસુ આવી ગયા. એ આપણો દીકરો છે. રમેશભાઈએ કહ્યું, હા કાંતા, એટલે જ તો હું આશા રાખું છું કે હું ખોટો સાબિત થાવ. પરંતુ બીજા દિવસે સવારે અમિતના હાથમાં એક ફાઇલ હતી. તે માતા પિતાની સામે બેઠો હતો. પપ્પા, અહીં અમેરિકામાં કેટલાક કાયદાકીય કામ માટે તમારી સહી જોઈએ છે. રમેશભાઈએ ફાઇલ હાથમાં લીધી, પાના ફેરવ્યા અને અચાનક તેની આંખો એક જગ્યાએ અટકી ગઈ. તેમણે અમિત સામે જોયું. આ શું છે? અમિતે કહ્યું, બસ સામાન્ય કાગળ છે. રમેશભાઈએ ફાઇલ બંધ કરી દીધી. આમાં તો મારી આખી સંપત્તિ અને બેંકની વિગતો લખેલી છે. અમિત થોડો ગભરાઈ ગયો. નેહા દૂર ઊભી બધું જોઈ રહી હતી. રમેશભાઈ ધીમેથી કહ્યું, અમિત, તમે આ કાગળોની આટલી ઉતાવળ શા માટે છે? અમિતે પહેલીવાર પિતાને ઊંચા અવાજમાં જવાબ આપ્યો, કારણ કે હવે તમારી ઉંમર થઈ ગઈ છે. તમે આ બધું શું સંભાળવાના? બધું મારા નામે કરી દો. ઘરમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. કાંતાબેનની આંખોમાં આંસુ આવી ગયા. રમેશભાઈ દીકરાને લાંબા સમય સુધી જોયો. પછી ખૂબ શાંતિથી કહ્યું, બેટા, સંપત્તિ તારી જ છે. અમિતના ચહેરા પર રાહત આવી. પણ રમેશભાઈ તરત આગળ કહ્યું, પણ એક વાત છે જે તને હજુ ખબર નથી. અમિત થંભી ગયો. કઈ વાત? રમેશભાઈ ઊભા થયા. ધીમે ધીમે પોતાના રૂમ તરફ ગયા અને વર્ષોથી બંધ રહેલી એ લોખંડની પેટી સામે ઊભા રહી ગયા. તેમણે પેટી પર હાથ ફેરવ્યો અને બોલ્યા, સમય આવી ગયો છે. કદાચ હવે આ પેટી ખોલવી પડશે. પણ મિત્રો, એ પેટીમાં રહેલું રહસ્ય માત્ર સંપત્તિ નહોતું. એમાં અમિતના જીવનનું એવું સત્ય છુપાયેલું હતું, જેણે જાણ્યા પછી કદાચ એ પોતાના પિતાની આંખોમાં પણ જોઈ ન શકે. રમેશભાઈ જૂની લોખંડની પેટી સામે ઊભા હતા. કાંતાબેન દરવાજા પાસે ઊભા રહીને પતિ સામે જોઈ રહ્યા હતા. અમિત પણ થોડા અંતરે ઊભો હતો. તેના ચહેરા પર ગુસ્સો હતો. પપ્પા, આ પેટીમાં એવું તે શું છે? રમેશભાઈએ કોઈ જવાબ ન આપ્યો. તેમણે ધીમેથી પેટી ખોલી. પેટી ખુલતા જ અંદરથી જૂના કાગળો ગંધ આવી. સૌથી ઉપર એક નાની લાલ રંગની ફાઇલ હતી. રમેશભાઈ એ ફાઇલ હાથમાં લીધી. અમિત તરત આગળ વધ્યો. આ શું છે? રમેશભાઈએ કહ્યું, આ તારી શરૂઆત છે. અમિતે કંઈ સમજાવ્યું નહીં. મારી શરૂઆત એટલે? રમેશભાઈએ ફાઇલ ખોલી. અંદર અમિતના બાળપણના સ્કૂલના સર્ટિફિકેટ હતા. પછી કોલેજની ફી ભર્યાની રસીદો, પછી વિદેશ જવા માટે ચૂકવેલા પૈસાની રસીદો અને સૌથી નીચે એક જૂનો ચેક. અમિતે ચેક હાથમાં લીધો. તેની આંખો પહોળી થઈ ગઈ. ચેકની રકમ જોઈને તે ચોંકી ગયો. પપ્પા, આટલા બધા પૈસા? રમેશભાઈ શાંતિથી બોલ્યા, તને અમેરિકા મોકલવા માટે. અમિત ચૂપ થઈ ગયો. કાંતાબેનની આંખોમાં જૂની યાદો તરવા લાગી.
વર્ષો પહેલાનો એ દિવસ કાંતાબેનને યાદ આવ્યો. અમિત અમિત અમેરિકા જવા માંગતો હતો, પણ ઘરમાં એટલા પૈસા નહોતા. રમેશભાઈ બેંકમાં ગયા હતા, લોન માટે અરજી કરી, પણ લોન પૂરતી નહોતી. ઘરે આવીને તેમણે કાંતાબેનને કહ્યું, કાંતા, હવે એક જ રસ્તો છે. કાંતાબેન સમજી ગયા. તેમણે પોતાના લગ્નના દાગીના કાઢીને પતિના હાથમાં મૂકી દીધા. આ લઈ જાઓ. રમેશભાઈની આંખોમાં આંસુ આવી ગયા. હા, તારા પિતાએ આપેલા છે. કાંતાબેન હસ્યા. મારા માટે આ દાગીના કરતા અમિતનું ભવિષ્ય મોટું છે. એ દિવસે દાગીના વેચાઈ ગયા અને અમિત અમેરિકા જવા નીકળી ગયો હતો. જતા પહેલા તેણે માતા પિતાને કહ્યું હતું, હું તમને ક્યારે દુઃખ નહીં આપું. કાંતાબેનને એ વચન આજે પણ યાદ હતું. અમિત વર્તમાનમાં પાછો આવ્યો. તેના હાથમાં હજુ પણ એક ચેક હતો, પણ તેના ચહેરા પર પસ્તાવો નહોતો. તેણે માત્ર એટલું જ કહ્યું, પપ્પા, તમે મારા માટે ઘણું કર્યું છે, એ હું માનું છું. રમેશભાઈ બોલ્યા, અમે તારા માટે કંઈ નથી કર્યું બેટા. માતા પિતા સંતાન માટે જે કરે એ ફરજ છે. નેહા ત્યાં આવી. તેણે ફાઇલ જોઈ, પછી ધીમેથી અમિતને કહ્યું, આ બધું જૂનું છે, હવે આપણું જીવન અલગ છે. રમેશભાઈ નેહાની વાત સાંભળી, પણ કંઈ કીધું નહીં. થોડા દિવસ પછી અમિત ફરી સંપત્તિના કાગળો લઈને આવ્યો. આ વખતે તેની સાથે એક વકીલ પણ હતો. કાંતાબેન ગભરાઈ ગયા. આ કોણ? અમિતે કહ્યું, મમ્મી, આ વકીલ છે. પપ્પાને થોડા કાગળ સમજાવવા આવ્યા છે. રમેશભાઈએ વકીલ તરફ જોયું. ક્યાં કાગળ? વકીલે ફાઇલ ખોલી. તમારી ભારતની મિલકત, બેંકના પૈસા અને કેટલીક રોકાણની વિગતો વિશે. રમેશભાઈ તરત કહ્યું, મારી મંજૂરી વગર આ માહિતી કોણે આપી? વકીલ અમિત તરફ જોવા લાગ્યો. અમિત બોલ્યો, પપ્પા, હું તમારો દીકરો છું, મારી પાસે માહિતી હોવી જ જોઈએ. રમેશભાઈનો ચહેરો ગંભીર થઈ ગયો. દીકરો હોવાનો અર્થ એ નથી કે માતા પિતાની દરેક વસ્તુ પર તમારો હક થઈ જાય. આ શબ્દ અમિતને લાગી ગયા. તે ગુસ્સે થઈને બોલ્યો, તો શું હું તમારો દીકરો નથી? રમેશભાઈની આંખોમાં દુઃખ આવી ગયું. તું મારો જ દીકરો છે, એટલા માટે જ હું તને રોકું છું. આ વાત પછી ઘરમાં વાતાવરણ બદલાઈ ગયું. અમિત માતા પિતા સાથે બહુ ઓછું બોલવા લાગ્યો. નેહા પણ કાંતાબેનને દૂર રહેવા લાગી. એક દિવસ કાંતાબેને રસોડામાં શાક બનાવ્યું. નેહાએ જોઈને કહ્યું, મમ્મી, મેં તમને કેટલી વખત કહ્યું છે કે રસોડામાં મારી વસ્તુઓને હાથ ન લગાડતા. કાંતાબેનના હાથમાંથી ચમચી નીચે પડી ગઈ. માફ કરજે વહુ, મને લાગ્યું કે તને મદદ કરી દઉં. નેહા કાંઈ બોલી નહીં. કાંતાબેન પોતાના રૂમમાં જઈને રડી પડ્યા. રમેશભાઈ પત્નીને જોયા. કાંતાબેન બોલ્યા, મને તો લાગે છે કે આપણે અહીં મહેમાન પણ નથી રહ્યા. રમેશભાઈ પત્નીનો હાથ પકડી લીધો. થોડું સહન કર. કેટલું? રમેશભાઈ પાસે કોઈ જવાબ નહોતો. થોડા દિવસ પછી અમિતે એક નિર્ણય લીધો કે માતા પિતાને બોલાવીને કહેશે, પપ્પા, અમારી જિંદગી ખૂબ વ્યસ્ત છે. તમારે હવે કોઈ સિનિયર સિટીઝન સેન્ટરમાં રહેવું ચાલુ રહેશે. કાંતાબેનને જાણે વીજળીનો ઝટકો લાગ્યો. શું? રમેશભાઈ શાંત રહ્યા. અમિત, તું શું કહેવા માંગે છે? મારો મતલબ એ છે કે ત્યાં તમારી ઉંમરના લોકો હશે, તમને કંપની મળશે. કાંતાબેન રડવા લાગ્યા. દીકરા, અમારે કંપની નથી જોતી, અમારે તું જોઈએ છે. અમિતે નજર ફેરવી લીધી. મમ્મી, મારે પણ મારી જિંદગી છે. આ શબ્દએ કાંતાબેનનું હૃદય તોડી નાખ્યું. રમેશભાઈએ પત્નીને જોયા પછી અમિતે કહ્યું, બરાબર, જો તને લાગે છે કે અમે તારા માટે બોજ છીએ, તો અમે અહીં રહેવા માટે જોર નહીં કરીએ. અમિતને લાગ્યું કે પિતા માની ગયા, પરંતુ રમેશભાઈ આગળ કહ્યું, પણ એક વાત યાદ રાખજે અમિત, રોકાઈ ગયો. શું માતા પિતા ઘર છોડીને જઈ શકે છે, પણ માતા પિતાના આશીર્વાદને કોઈ ઘરમાંથી બહાર નથી કાઢી શકાતું.
અમિત કાંઈ બોલ્યો નહીં. એ રાતે કાંતાબેનને નીંદર ન આવી. તેમણે પતિને પૂછ્યું, શું આપણે ખરેખર આ ઘર છોડી જતા રહીશું? રમેશભાઈ બારીની બહાર જોઈ રહ્યા હતા. હા, પછી ક્યાં જઈશું? જ્યાં ભગવાન લઈ જશે. અને અમિત રમેશભાઈ થોડી વાર ચૂપ રહ્યા. એને પણ એક દિવસ સમજાશે, કાંતાબેન બોલ્યા. પણ એ દિવસ આવે ત્યારે સુધી શું કરીશું? રમેશભાઈ જૂની પેટી તરફ જોયું. એ દિવસ દૂર નથી. બીજા દિવસે વહેલી સવારે રમેશભાઈ એકલા બહાર નીકળ્યા. તેઓ એક ઓફિસમાં ગયા. અંદર એક વકીલ બેઠા હતા. રમેશભાઈને જોઈને વકીલ ઊભા થઈ ગયા. રમેશભાઈ, તમે અમેરિકા આવી ગયા? રમેશભાઈએ માથું હલાવ્યું. હા. વકીલે પૂછ્યું, બધું બરાબર છે ને? રમેશભાઈએ થોડું સ્મિત કર્યું. હવે બધું બરાબર થઈ જશે. વકીલે જૂની ફાઇલ કાઢી. તમે જે દસ્તાવેજો વર્ષો પહેલા મારી પાસે રાખ્યા હતા એ હજુ સુરક્ષિત છે. રમેશભાઈએ કહ્યું, હવે સમય આવી ગયો છે. વકીલ થોડા ચોંક્યા. શું તમે ખરેખર એ જ નિર્ણય લેવા માંગો છો? રમેશભાઈને આંખો બંધ કરી. પછી ધીમેથી કહ્યું, હા. હવે આ સંપત્તિ મારા દીકરાની નહીં, એવા બાળકોની થશે જેમના માતા પિતા તેમને ભણાવી શકતા પણ નથી. વકીલે માથું હલાવ્યું. પણ અમિતને ખબર પડશે તો? રમેશભાઈની આંખોમાં આંસુ આવી ગયા. મને ડર એ વાતનો નથી કે અમિત ગુસ્સે થશે. મને ડર એ વાતનો છે કે કદાચ એને ક્યારેય સમજાશે જ નહીં કે અમે સંપત્તિ નહીં, માત્ર એનો પ્રેમ માંગતા હતા. સાંજે રમેશભાઈ ઘરે પાછા આવ્યા. તેમણે જોયું કે ઘરમાં અમિત અને નેહા કોઈ વાત કરી રહ્યા હતા. નેહા બોલી રહી હતી, આવતીકાલે જ તેમને ઘર છોડવાનું કહી દો. હવે વધારે સહન નથી થતું. અમિતે ધીમેથી કહ્યું, હા, હવે નિર્ણય કરવો પડશે. રમેશભાઈ દરવાજા પાછળ ઊભા રહીને બધું સાંભળી રહ્યા હતા. તેમની આંખોમાંથી એક આંસુ નીચે પડ્યું, પણ તેમણે કોઈ અવાજ કર્યો નહીં. તેઓ પોતાના રૂમમાં ગયા. જૂની લોખંડની પેટી ખોલી અને સૌથી નીચે રહેલું એક સફેદ કવર બહાર કાઢ્યું. કવર પર લખેલું હતું, મારા દીકરા અમિત માટે. પરંતુ માત્ર ત્યારે ખોલવું જ્યારે તેને પોતાના માતા પિતાની કિંમત પૈસાથી માપવાની શરૂઆત થાય. રમેશભાઈએ કવર હાથમાં લીધું. તેમની આંગળીઓ ધ્રુજી રહી હતી. તેમણે ધીમેથી કહ્યું, હવે આ કાગળ તારી સામે આવશે અમિત. પરંતુ મિત્રો, આ કવરમાં માત્ર વસિયત નહોતું. આ કાગળમાં અમિતના જીવન સાથે જોડાયેલું એક એવું સત્ય હતું જે જાણ્યા પછી કદાચ અમિતને પોતાના માતા પિતાને ઘરની બહાર કાઢવાનો નિર્ણય આખી જિંદગી માટે યાદ રહી જવાનો હતો. અને બીજા જ દિવસે એ નિર્ણય લેવાઈ ગયો. માતા પિતાની બેગ ઘરની બહાર આવી ગઈ. સવારના 7 વાગ્યા હતા. અમેરિકાના આકાશમાં હજુ ધુમ્મસ હતું. અમિતના ઘરની બહાર 2 બેગ પડી હતી. એક બેગમાં રમેશભાઈના 2 જોડી કપડાં હતા. બીજી બેગમાં કાંતાબેનની દવાઓ અને થોડા કપડાં. બસ એટલું જ. આખી જિંદગી દીકરા માટે બધું ભેગું કરનાર આ 2 વૃદ્ધ લોકો આજે પોતાનું ઘર છોડીને જવાના હતા. કાંતાબેન બેગ પાસે ઊભા હતા. તેમની આંખોમાં આંસુ અટકતા નહોતા. તેમણે ઘરના દરવાજા તરફ જોયું. આ જ ઘર હતું જ્યાં થોડા મહિના પહેલા તેઓ ખુશીથી આવ્યા હતા. ત્યારે કાંતાબેને કહ્યું હતું, હવે તો મારી જિંદગીનો છેલ્લો સમય દીકરા સાથે શાંતિથી પસાર થશે. પણ આજે એ જ ઘરમાંથી તેઓ બહાર નીકળી રહ્યા હતા. રમેશભાઈએ પતિનો હાથ પકડ્યો. સાલ કાંતા. કાંતાબેન બોલ્યા. રમેશ, એકવાર અમિતને બોલાવી લઉં. રમેશભાઈ થોડી વાર ચૂપ રહ્યા. પછી કહ્યું, ના, પણ એ આપણો દીકરો છે. હા કાંતા, દીકરો છે એટલે જ એને પોતાની ભૂલ સમજાવવાનો સમય આપવો પડશે. કાંતાબેન રડી પડ્યા. અમિત દરવાજા પાસે આવ્યો. તેના હાથમાં ફોન હતો. તેણે માત્ર એટલું જ કહ્યું, ટેક્સી આવી જશે. તમે સિનિયર સિટીઝન સેન્ટરમાં થોડા દિવસ રહેજો, પછી જોઈશું. કાંતાબેનની આંખો અમિતના ચહેરા પર અટકી ગઈ. દીકરા, તું અમારી સાથે એકવાર નહીં આવે? અમિતે નજર નીચે કરી. મમ્મી, મારી પાસે સમય નથી. આ 4 શબ્દ કાંતાબેનના હૃદયમાં તીરની જેમ વાગ્યા.
રમેશભાઈએ કોઈ ફરિયાદ ન કરી. તેમણે બંને બેગ ઉઠાવી, પણ જતા પહેલા તેઓ પાછા ફર્યા. અમિત સામે ઉભા રહ્યા. બેટા, એક વાત પૂછું? અમિત ચૂપ રહ્યો. જો આજે અમારી પાસે એક પણ મિલકત ન હોત, બેંકમાં એક પણ રૂપિયા ન હોત, તો તું અમને માતા પિતા તરીકે રાખત? અમિતના ચહેરા પર થોડું ક્ષણ માટે અચકાટ આવ્યો, પણ તેણે કોઈ જવાબ ન આપ્યો. રમેશભાઈ સમજી ગયા. તેમણે માથું ઝુકાવ્યું. સાલ કાંતા, અને બંને બહાર નીકળી ગયા. થોડી જ વારમાં એક ટેક્સી આવી. રમેશભાઈ અને કાંતાબેન તેમાં બેસી ગયા. ટેક્સી દૂર થતી રહી. કાંતાબેન પાછળની બારીમાંથી પોતાના દીકરાનું ઘર જોઈ રહ્યા હતા. ઘર ધીમે ધીમે આંખોથી દૂર થઈ ગયું. તેમણે આંખો બંધ કરી અને ધીમેથી કહ્યું, હે ભગવાન, મારા દીકરાને સુખી રાખજે. રમેશભાઈએ પત્ની તરફ જોયું. તું હજી પણ એના માટે પ્રાર્થના કરે છે? કાંતાબેન બોલ્યા, એ ગમે તેવો હોય, પણ છે તો આપણો દીકરો. રમેશભાઈની આંખો ભીની થઈ ગઈ. આ તરફ અમિતને લાગ્યું કે હવે બધું તેની ઈચ્છા મુજબ થઈ ગયું. તે ઘરમાં પાછો આવ્યો. નેહા ખુશ હતી. હવે ઘરમાં શાંતિથી રહેશે. અમિતે પણ રાહતનો શ્વાસ લીધો. પણ એ સમયે તેનો ફોન વાગ્યો. સ્ક્રીન પર બેંકનો નંબર હતો. અમિતે ફોન ઉપાડ્યો. હેલો. સામેથી અધિકારનો અવાજ આવ્યો. મિસ્ટર અમિત, અમારે તમારી સાથે તમારી મિલકત અંગે તાત્કાલિક વાત કરવી છે. અમિત ચોંકી ગયો. કઈ મિલકત? તમારા ઘરની માલિકી અંગે. અમિત હસ્યો. આ ઘર મારું છે. સામે થોડું મૌન છવાઈ ગયું. પછી અધિકારીએ કહ્યું, માફ કરજો, અમારી માહિતી પ્રમાણે આ ઘર તમારા નામે નથી. અમિતના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગયું. શું કહેવા માંગો છો? આ ઘરની ખરીદી માટે જે રકમ ચૂકવાઈ હતી, તેનો મોટો ભાગ બીજા વ્યક્તિના ખાતામાંથી આવ્યો હતો. કયા વ્યક્તિના? સામેથી જવાબ આવ્યો, રમેશભાઈ. અમિતના હાથમાંથી ફોન છૂટી ગયો. મારા પપ્પા? હા. ફોન કપાઈ ગયો. અમિત થોડી વાર સોફા પર બેસી રહ્યો. નેહાએ પૂછ્યું, શું થયું? અમિતે કાંઈ કીધું નહીં. તે સીધો પિતાના રૂમમાં ગયો. રૂમ ખાલી હતો. કબાટ ખોલ્યો. કોઈ કપડાં નહોતા. ટેબલ પર માત્ર એક ચાવી પડી હતી. અમિતે ચાવી હાથમાં લીધી. તેને અચાનક જૂની લોખંડની પેટી યાદ આવી. તે પેટી માતા પિતા સાથે લઈ ગયા હતા. અમિતે તરત પિતાને ફોન કર્યો. ફોન બંધ. ફરીથી કર્યો. બંધ. તે ગુસ્સે થઈ ગયો. પપ્પા ફોન કેમ નથી ઉપાડતા? નેહાએ કહ્યું, જવા દો, હવે તેઓ સિનિયર સેન્ટરમાં હશે. પણ અમિતના મનમાં પહેલીવાર ભય ઊભો થયો. બીજી તરફ ટેક્સી શહેરના શાંત વિસ્તારમાં પહોંચી. રમેશભાઈએ ડ્રાઈવરને કહ્યું, અહીં જ રોકો. કાંતાબેન ચોંકી ગયા. આ ક્યાં આવ્યા? રમેશભાઈએ સામેથી ઇમારત તરફ ઇશારો કર્યો. બહાર એક બોર્ડ હતું, સહારો વૃદ્ધ સેવા કેન્દ્ર. કાંતાબેનની આંખો ફરીથી આંસુ આવી ગયા. આપણે અહીં રહીશું? રમેશભાઈએ કહ્યું, હા, પણ અહીં તો આપણા જેવા ઘણા લોકો છે. રમેશભાઈ સ્મિત કરીને બોલ્યા, એટલે જ તો સારું છે. અહીં કોઈને કોઈના પૈસાની જરૂર નથી. અહીં બધાને એકબીજાની જરૂર છે. વૃદ્ધાશ્રમના મેનેજરે બંનેનું સ્વાગત કર્યું. તેમનું નામ હતું દેવરાજભાઈ. સફેદ વાળ, ચહેરા પર શાંતિ. તેમણે રમેશભાઈને ઓળખી લીધા. તમે જ રમેશભાઈ છો? રમેશભાઈ આશ્ચર્યથી પૂછ્યું. હા, પણ તમે મને ઓળખો છો? દેવરાજભાઈએ હળવેથી હસ્યા. તમને નહીં, તમારા કામને ઓળખું છું. રમેશભાઈ ચોંકી ગયા. દેવરાજભાઈએ કહ્યું, વર્ષો પહેલા તમે આ સંસ્થાને એક મોટી રકમ દાનમાં આપવાનું વચન આપ્યું હતું. કાંતાબેન પણ ચોંકી ગયા. પણ અમે તો રમેશભાઈ એ પત્નીને રોક્યા. સમય આવી ગયો છે. દેવરાજભાઈ તેમને અંદર લઈ ગયા. એ રાત્રે રમેશભાઈ પોતાની લોખંડની પેટી ખોલી. કાંતાબેન તેમની સામે બેઠા હતા. રમેશભાઈ એક પછી એક કાગળ બહાર કાઢ્યા. મિલકતના દસ્તાવેજો, બેંકના કાગળો, અમિતના અમેરિકા જવાના ખર્ચની રસીદો અને છેલ્લે એક વસિયત. કાંતાબેને ધ્રુસતા અવાજે પૂછ્યું, આ બધું તમે ક્યાંથી કરી રહ્યા હતા? રમેશભાઈ બોલ્યા, જ્યારથી અમે અમેરિકા ગયો ત્યારથી
પણ કેમ? કારણ કે હું જાણતો હતો કે સંપત્તિ માણસને પોતાના લોકોની નજીક પણ લાવી શકે છે અને દૂર પણ કરી શકે છે. ડિસ્ક્લેમર: આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને મનોરંજનના હેતુથી રચાયેલ છે. તેમાં દર્શાવેલા પાત્રો, ઘટનાઓ અને પ્રસંગો કોઈ વાસ્તવિક વ્યક્તિ કે પરિવાર સાથે સંબંધિત નથી. વાર્તાનો હેતુ માત્ર માતા-પિતાના સન્માન, પ્રેમ અને પારિવારિક સંબંધોની કિંમત સમજાવવાનો છે. આભાર મિત્રો. ગમે તો શેર કરી